જય માતાજી મિત્રો, તમે જે થંબનેલમાં ફોટો જોયો કંકોત્રીનો તેવો એડિટ કરતા તમને શીખવાડીશ। તમારે આવો ફોટો એડિટ કરવા માટે એક એપ્લિકેશનની જરૂર પડશે, તેનું નામ છે પિક્સેલ એપ। તે તમને ત્યાં પ્લે સ્ટોરમાં પણ ઉપલબ્ધ છે અને આ ફોટાને તમે કંકોત્રીમાં બનાવી શકો છો। આપણે માતાજીની બનાવી છે, તમને બીજા ઇન્વિટેશન કાર્ડ પણ તમને બનાવીશ। એટલે સૌપ્રથમ તમારે પિક્સેલ એપ હવે જરૂર છે તેનો પ્રો વર્ઝન, એટલે તે પ્રો સાઈડ। તમને આ વિડીયો આપણે સમય બગાડ્યા વગર ચાલુ કરીએ છીએ, તે માટે સિમ્પલી તમારે પિક્સેલ એપને ઓપન કરવાની છે। ઓપન કરો એટલે આવો ઇન્ટરફેસ આવી જાય છે। આપણે માય પ્રોજેક્ટમાં જવાનું છે, ત્યાંથી આપણે આ 3 પીઓપી આપેલ છે તે ઇમ્પોર્ટ કરવાના રહેશે, આ 3। અને તે ઇમ્પોર્ટ કરવા કેવી રીતે પણ હું એક બતાવી દઈશ આ વિડીયોમાં વચ્ચે ગમે ત્યાં। એથી તમારે પહેલો પેજ ઓપન કરવાનું છે આ રહ્યું। એટલે પેજ ઓપન કરવા માટે તેના પર ક્લિક કરી અહીંથી આવું પેજ આવી જશે, રેડી। એટલે અહીંથી આપણે તમારે જે પણ નામ બદલાવવું હોય તે આમાં જઈ નામ બદલાવી શકો છો। આ બધા પીએનજી એડ જ આવશે, એટલે તમારે ડાઉનલોડ કરવાની પણ જરૂર પડશે નહીં। એટલે ધારો કે શ્રીમાન છે, ત્યાં આપણે નામ લખવું છે મિત્ર ગમે તેનું, તે પણ તમે અહીંથી લખી શકો એડિટમાં જઈને, રેડી। તે બધું પણ ત્યાં મેં તમને આપેલ છે, તેથી તમારે જે નામ બદલવા હોય તે બદલી શકો છો। અહીંથી તમારે માતાજીના ગમે તે માતાજીના નામ લખી શકો છો। હું ધારો કે તમને ઉદાહરણ આપું, આપણે મેરડીમાનું નામ લખી દઈએ, રેડી। આ રીતે નામ બદલાઈ દેવાના અને આપણે ફૂલ સાઈઝમાં એક્સપોર્ટ કરી દેવાની। હવે બીજું પીએલપી છે તે પણ તમને પીઓપી બતાવી દઉં। તે છે આપણે આ 2 અહેવાલ 2 લખેલ છે, તેના પર દબાવવાનું, ઓકે આપી દેવાનું, તે પણ આવી જશે। તમારે ગમે તે નામ ગમે એ બદલાવવું હોય ત્યાંથી આપણે બદલાઈ શકો છો। ધારો કે દેશે ગજુભાઈ લાલુજી ભાઈ છે તે બદલ્યો છે, ધારો કે આપણે એમાં જઈ એડિટમાં જઈને અહીં ગમે એનું નામ લખી શકો છો। આપણે નામ ભરોસે લખી દઈએ, જો લખાઈને આવી ગયું છે તેને આપણે અહીં રિલેટિવ સાઈઝમાં બધાને બરોબર કરી લેવાનું છે, રેડી। તેનાથી આપણે સેટ ખસેડીને કરી લેવાનું છે। અહીં આપણે બધા લોકમાં આપે છે, તમારે ધારો કે પીએલપી અહીં નથી રાખવું, તે પીએલપી બદલવું છે તો પણ તે બદલી શકો છો। બાકી વિડીયો કે તમને 3 પેજ આપીશ, 3 પેજમાં આઉટસમ તમારે કરવાનું છે। ત્રીજું પેજ હવે બતાવી દઉં તમને, રમેલ 3। અહીંથી તમારે ખાલી ભૂમિપૂજન ને બધા દાતાઓના નામ લખવાના છે, તે લખી લેવાના। બાકી વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં મને જણાવી દેજો। બાકી આવા બીજા વિડીયો જોવા માટે મારી ચેનલ મારી પાસે દબાડીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને આનો પ્રોજેક્ટ પીએલપી કેવી રીતે ડાઉનલોડ કરવું તે જણાવી દઉં। આ પીએલપી ડાઉનલોડ કરવું તમારે મફત લેવું હોય તો તમારે મારી ચેનલમાં 120 સબસ્ક્રાઈબર કરવાના છે પૂરા, ત્યારે તમને આની પીએલપી ફાઇલ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી બીજો વિડીયો અલગથી